તો બાપનું બિરુદ આપ્યું છે તો એ તમારી માનો ભાઈડો હોય છે એટલે તમે બાપનું બિરુદ આપ્યું ને. મોટી માની માં કહેવાય તો હું આ બધી આપણા બાપની બાયડી હોય એમ રીતે રીતે રહ્યો. આ નિવેદન તમારું નિંદનીય છે. તો ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે ભાઈ મનસુખભાઈ રાઠોડ મિત્રો દેવી દેવતાઓને વિરોધ કરતો હતો, તેને જ મિત્રો ગ્રેપ્તાર કરીને મિત્રો જેલની પાછળ નાખવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો વાત કરી તો કીર્તિભાઈ દેથા, જે આ મિત્રો વાત કરીએ તો કીર્તિદાન દેથાનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તમને બધી લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો જે અપમાન કરતો હતો માતાજીના મિત્રો મનસુખ રાઠોડ, તમને લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ પણ વાયરલ કરતો હતો. પોતાની યુટ્યુબ ચેનલ હકાવવા માટે મિત્રો આપણે દેવી દેવતાઓને બદનામ કરતો હતો. તેને તો ભાઈ જેલની પાછળ નાખી દેવામાં આવ્યો છે. પરંતુ મિત્રો કીર્તિભાઈ દેથાએ શું કહ્યું છે, જે આ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયા હતા. ભાઈ મનસુખભાઈ રાઠોડના ઘણા બધા લોકો તેના વિશે ખુલ્લેઆમ મિત્રો બોલી રહ્યા હતા. ઘણા બધા લોકો મિત્રો મનસુખભાઈ રાઠોડને ગાળો પણ દઈ રહ્યા હતા. મિત્રો આ વિશે તમે શું માનો છો, કમેન્ટમાં તમારી રાય જરૂર જણાવી દેજો. કારણ કે મિત્રો તમને લોકોને એ ખબર નહીં હોય કે ભાઈ મનસુખભાઈ રાઠોડ છે મિત્રો દેવી દેવતાઓને એક નહીં પરંતુ મિત્રો આપણી હિન્દુ ધર્મના કેટલી પણ મિત્રો જેટલી પણ દેવી દેવતાઓ છે તમામના મિત્રો એમ કીધું ખુલ્લેઆમ મિત્રો અપમાન કરીને પછી જ મિત્રો તે જેલમાં ગયો છે. પરંતુ મિત્રો હાલના ટાઈમમાં એ જાણકારી નથી મળી રહી કે ભાઈ તેને કેટલા વર્ષની જેલ થઈ છે. કારણ કે મિત્રો આની પાછળ તો મિત્રો કોઈ પણ કલમ લાગતી નથી. પરંતુ મિત્રો હજી સુધી એ જાણકારી નથી મળી રહી કે આને કેટલી સજા થઈ છે. એ ન્યૂઝ જેવા આવશે સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવવાની કોશિશ કરીશ. તો વિડીયોને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત.